બધા કેમ છો? મજામાં જશે. તો હું આપણો ભાદરકા ધીરું. તો બધાને જય સોમનાથ, જય સોનબાઈમાં, હર હર મહાદેવ. તો હવે આપણે ભાગ્યા લોટાવેટર હમણાં ખોટકાણ હતું, લોટાવેટર રિપેર થઈ ગયું. રિપેર આપણે હાઈજર કરી નાખ્યું અને હવે જઈએ આપણે લોટાવેટર હાંકવા બીજે. હવે હું બને એટલા વિડીયો બન્યા રહેજો. હવે ઘેરથી નીકળું. આપણે આ ટ્રેક્ટર છે, આ લોટાવેટર છે. હાઈવે ઉપર આપણે ચડી ગયા, હાઈવે ઉપર જઈએ. હવે આપણે ગિરીશ કરાવવા આવ્યા, પણ અત્યારે ગિરીશનું કંઈ ફેરવું થાય એમ નથી. ગિરીશ કરાવવા આવ્યા પણ ગિરીશનું કંઈ ફેરવું થાય એમ નથી. જો અહીં પેલા ગેરેજીસ છે, સામુડા ટાયર સર્વિસ અને ગિરીશને બધી કામ કરે, પંચરનું બધી કામ. બાજુમાં અહીં ત્રોપાની ગાડીઓ ભરાય. જયંતિભાઈ, ગિરીશનું શું છે? ગિરીશના આખા જનરલ કરવું હોય તો 350 રૂપિયા અને ખાલી મોરાના 70. અત્યારે મારે લોટાવેટરમાં કરવું હતું તો એનું શું છે? એમાં ફ્રી ઓફમાં ને ખાલી છે ને ગિરીશ? ગિરીશ ખાલી છે અને બહુ સરસ કામ છે ભાઈનું. આમ તો આરેણા બા વસરાજ હોટલ પંચર તમારે ગિરીશ વ્હીલ સર્વિસ તો નથી કરતા ને ભાઈ? એક ભાઈ મિકેનિકલનું કામ કરે હો, કાર રિપેરિંગ ને બધું થઈ શકે. અહીં 4 વ્હીલ રિપેરિંગ એ કરો ને, આખું આ ઓટોમેટિક સિસ્ટમથી ટાયર ખોલવાનું ને બધી સુવિધા છે. નાના મોટા ટાયરો કોઈ પણ હોય તો એ બધા હાજર સ્ટોકમાં હોય. તમારે ક્યાંય હેરાન થવાની જરૂર નથી, માંગરોળે ધક્કા ખાવાની જરૂર નથી. પછી ગનથી જ બોલે ખોલવાના છે, એટલે બધી બહુ સુવિધા સરસ મજાની છે. ગિરીશ પંપે પડ્યો. આપણે એમ કહેવાય ટાયરું ગમે ગાડી કે ટ્રેક્ટર કે ગમે હોય ને હવા પંચર પછી પાવડર કરાવવા હોય તો બધી આઈનાય થઈ શકે. તમારે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. તો હવે હું લોટાવેટર રાખવા જાઉં, બને એટલા બન્યા રહેજો, તમને બધું બતાવવાનું જ છે. એ બાટલો હોય બહુ મોટો હેવીમાં છે, કંઈ ઘટે જ નહીં. એટલું હવાનું ને બધી પ્રેશર હોય જ કાયમી માટે. એટલે બહુ સરસ રીતે કામ પણ બહુ સારું અને મસ્ત મજાનું. આખા ટ્યુબુય છે અહીં હાજરમાં જ હોય. પછી 2 વ્હીલના 4 વ્હીલના બધી ઓઇલ પણ છે અહીં હાજરમાં. પંચર ગરમ કરીને કરવું હોય ને તોય થઈ જાય અહીં. જા મશીન એનું પડ્યું. 4 વ્હીલમાં ટાયરમાં કડ પડી હોય જયંતિભાઈ, તો શું કરવાનું? હા, મશીનનું. તો તમને એમ થતું હોય કે એ મશીન કયું છે તો પાછું બતાવી દઉં. આપણે ટાયર જેવું ટાયર પાછું કરી નાખે. આ બધી પાના. હવે આપણે લોટાવેટર ચાલુ કરી દીધું, તો હવે થોડુંક બતાવી દઉં લોટાવેટર. આપણે લોટાવેટર હાલે. આપણે હાંકીએ આમાં. આવી ગયા બીજા ખેતરના બગીચો અડધો હાંકીને. આમાં છે ને થોડુંક બાકી છે, પહેલાં પૂરું કરી નાખીએ તો પાછું એક બીજા બગીચો છે એમાં હાંકવા જવાનું. હા, હળે રાત્રિઓ બોલાવે લોટાવેટર પૂર બોલાવીએ જાય. લોટાવેટર છે બગીચાઓમાં હાંક્યા, ખેતરોમાં હાંક્યા. હવે આપણે ખેતરો હોય અત્યારે તૈયાર કરવાના આપતો, એટલે બધા કહેતા હોય કે આ ક્યાં આપણે આ ખેતી કામ રોપાનું ને એ બધી આપણો ધંધો છે, એટલે આપણે એના બ્લોગ બનાવી મૂકતા હોય. બને એટલા વિડીયોમાં બન્યા રહેજો. આપણે રોટાવેટર છે ને હવે થોડું કામ તો બાકી છે. પહેલાં હતું ને પછી પાછા થોડોક બગીચામાં આંકવા જાય એ બતાવ્યું. એ બગીચામાં જાઉં આંકવા. અહીંયા તો થોડુંક છે બાકી, આંકી નાખવું.
ધૂળે ઉડે બાકી નહીં એની. એ બગલા આપણી હારે છે બધાય મજા કરાવી છે બગલા.